વડોદરા સાવલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સાવલી તાલુકાની મુલાકાતે સાવલી તાલુકાના મંજુસર ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષએ મુલાકાત કરી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લાના સહિત સમગ્ર ભારતમાં હનુમાનજી ચાલીસા અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે આજે સાવલી તાલુકાના મંજુસર ગામે મુલાકાત કરી સાવલીના ગોઠડા ગામે હિતેશ મહારાજને ઘરે મુલાકાત કરી માતા નગરીએ આવેલ મહાકાળી માતાના દર્શન કરી રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા ગ્રામીણ જિલ્લો વીરહિન્દુ વિજેતા હિન્દુના બેનર તળે હનુમાનજી ચાલીસા પાઠ કરી સભા સંબોધન કર્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે દર શનિવારે હનુમાનજી ચાલીસા ચલાવે ગરીબોને અનાજ આરોગ્ય સુવિધાઓ રોજગારમાં મદદનું અભિયાન અને જનજાગૃતિ કેળવી હતી। ઓમ શ્રી પરિવાર દ્વારા હિન્દુઓ સુખી થાય એ શીખવાડવાનો હેતુ આ પ્રવાસનો હોવાનું જણાવ્યું હતું। આ સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ ડોક્ટર પ્રવીણ તોગડિયા। ખૂણે ખૂણે ને ગામડે ગામડે દર શનિવારે લોકોને ભેગા કરીને હનુમાન ચાલીસા શરૂ કરો। જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં ગરીબ હિન્દુઓને મફતમાં અનાજ, પ્રાઇવેટના ડૉક્ટરની મફતમાં સેવા, એડવોકેટ, વર્ષમાં એક વખત બધાના બ્લડ પ્રેશર સુગરની તપાસ અને રોગમુક્ત રહેવાની ટ્રેનિંગ, આવી બધી અનેક પ્રકારની હિન્દુત્વ અને સેવાની પ્રવૃત્તિ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા શરૂ કરી છે। વડોદરા ગ્રામીણમાં 173 જગ્યાએ હનુમાન ચાલીસા ચાલે છે અને એની સંખ્યા બધા સાથે બેસીને વધારે।